જો તમે એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાઓ અને ત્યાં જઈને ખબર પડે કે એટીએમ કાર્ડ તો ઘરે જ રહી ગયું, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે એટીએમ કાર્ડ વગર પણ એટીએમ માંથી પૈસા ઉપાડી શકો છો. હવે તમે કહેશો ભાઈ એટીએમ કાર્ડ વગર મશીનમાંથી પૈસા કઈ રીતે આવશે, તો ચલો તમને પૂરી પ્રોસેસ જણાવું છું. આ એક એસબીઆઈ નું એટીએમ મશીન છે. હવે અહીંયા તમને સૌ પહેલા એક યુપીઆઈ ક્યુઆર કેસ નો ઓપ્શન દેખાશે, તો ત્યાં ક્લિક કરી દેવાનું છે. એના પછી તમારે જેટલા બી પૈસા ઉપાડવા છે 500, 1000, 2000 એ અહીંયા એન્ટર કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો એક ક્યુઆર કોડ દેખાશે. હવે આ ક્યુઆર કોડ તમારે તમારા મોબાઈલમાં પેટીએમ, ફોન પે, ગૂગલ પે થી સ્કેન કરી લેવાનું છે. જેવી રીતે આપણે દુકાનમાં સ્કેન કરીને પે કરતા હોઈએ છીએ એવી જ રીતે સ્કેન કરી લેવાનું છે. અને પછી તમે જેવી રીતે આપણે યુપીઆઈ પિન એન્ટર કરીને પેમેન્ટ કરીએ એવી જ રીતે યુપીઆઈ પિન એન્ટર કરશો એટલે તરત જ તમને નીચે કન્ટિન્યુ નું બટન દેખાશે એટીએમ મશીનમાં, ત્યાં ક્લિક કરશો એટલે તમારા પૈસા એટીએમ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી બહાર નીકળી જશે. તો ભાઈ વિડીયો બધાને શેર કરી દેજો, કારણ કે ઘણા બધા લોકોને ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે અને એટીએમ કાર્ડ જો તેમની જોડે ના હોય તો આ વિડીયો કામ લાગશે. હવે આવા વધારે વિડીયો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.